और परिचय। मेरा नाम विशाल थापा है। मैं कच्छ गोरखा समाज का प्रमुख हूँ और हम लोग सेवा का काम बहुत सारे करते रहते हैं समाज में। खास मैं यही कहना चाहेंगे कि ये बड़ी दुख की घटना है। बड़ी बेरहमी से उनका हत्या किया गया है उनके पति द्वारा, जिनका नाम क्या नाम है, सुल्तान सुमरा करके है। और ये हत्या का हमें काफ़ी दुख भी है और हमारे अंदर बहुत गुस्सा भी भरा हुआ है इस हत्या के वजह से कि इस तरीके की घटना कैसे घटी। हम लोग हमेशा शांति प्रिय हैं। आपको पता ही होगा कि गोरखा समाज कभी भी लड़ाई झगड़ों में आगे नहीं आता है। हम शांति प्रिय लोग हैं। कभी इस तरीके का हमने देखा भी नहीं था। आज से पहले बहुत सारी घटनाएं हमने देखी है गांधीधाम के विस्तार में, पर इस तरीके से इतने बेरहमी से किसी को मारते हुए नहीं देखा गया है। इस लड़की के हर अंग के, चाहे वो प्राइवेट अंग हो चाहे वो कोई भी अंग हो, हर जगह पे नीला निशान इतना बेरहमी से, मुझे तो लगता है कि महीनों से उसको पीड़ित किया जा रहा है। पिछले 4 वर्षों से वो अपने परिवार के संपर्क में भी नहीं थी। ब्रेन वॉश उसका किया गया होगा, इस वजह से वो संपर्क में नहीं थी। और हमको ऐसा है कि इस लड़की को न्याय मिलना चाहिए। सागर बागमर साहब, एसपी साहब और राठौड़ साहब ने हमारा बहुत साथ दिया है। आपकी मांग क्या है अभी? हमारी मांग है अच्छा न्याय हो। ये लड़का जो अपने आप को डॉन बोलता है, वो डॉन जेल से बाहर नहीं आए, नहीं तो उसको गोरखा समाज भी बताएगा कि डॉन क्या चीज़ होती है। और हम लोग भी बताएंगे कि किस तरीके से हम किसी को, हमने आज तक किसी के साथ कोई भी, हमारा इतिहास रहा है शांति प्रिय का, पर ये जो घटना अगर आप भी देखेंगे उसका वीडियो, लड़की की हालत, क्रूर जो हत्या की है, आपके अंदर भी इंसानियत जागेगी और आप भी नहीं चाहोगे कि ऐसे आदमी को जीवित छोड़ा जाए। हमारी सरकार से बस यही गुहार है कि ऐसे आदमी को सलाखों के पीछे रखे, हमेशा के लिए रखे, हो सके तो उसे फांसी की सजा। धन्यवाद। जय पशुपतिनाथ। કાનગડ પ્રેસિડેન્ટ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ। ગઈકાલે જે કેસ બન્યો છે કે આપણા નેપાળી પરિવારની એક હિન્દુ દીકરીને જે મોત થયું છે, જેને હમણાં જ કીધું જેમ બાપુએ કે બર્બરતી રીતે એમની હત્યા થઈ છે। આજે એના 3 સંતાન છે અને આવા વિધર્મીઓ અને અલગ અલગ હંમેશા કરતા રહેતા હોય છે। આપણે હિન્દુ સમાજને જાગવું જોઈએ। તેમજ આપણા જેમ હમણાં જ કીધું એ રીતે કે આપણા કચ્છ પોલીસની એક પ્રશંસા કરવી જોઈએ કે આ કેસ એ લોકો જ બારે લઈ આવ્યા છે અને ત્યારે જ આપણને આ ખબર પડી છે અને આ ઘટનાની થઈ છે। આપણે આટલા હિન્દુ ભાઈઓ ભેગા થયા છીએ, આગળ આવા ક્યારેય બી કેસ ન થાય અને એને ન્યાય મળે હંમેશા, અને જે છે તોમતદાર એમને ફાંસી મળે એવું આપણી માંગણી છે। તાજેતરમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે, જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન યુસુફ સુમરા, જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા। એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે। જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરાય અને ફોરેન્સિક પીએમ દરમિયાન મરણજની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ, જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે। આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે મારીને એમનું મોત નિપજાવેલ હતું। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે। જે મરણજના બેન છે એ મૂળ નેપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા। તે દરમિયાન આરોપી અને મરણજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મરણજનાની ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર હકીકત બહાર આવેલ છે।
આ બનાવની જાણ થતાં પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.